સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે એસઆઈઆરની સમય મર્યાદા લંબાવવામાં આવી છે। 6 રાજ્યોમાં આ સમય મર્યાદા વધારવામાં આવી છે। 1 અઠવાડિયા સુધી આ સમય મર્યાદા વધારવામાં આવી છે, જેમાં ગુજરાત, તામિલનાડુનો સમાવેશ થાય છે અને એની સાથે ઉત્તર પ્રદેશની સાથે 6 રાજ્યો છે। 19 ડિસેમ્બર સુધી આ સમય મર્યાદા ગુજરાત અને તામિલનાડુમાં લંબાવવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં આ સમય મર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। સાથે જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, છત્તીસગઢમાં આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, ખૂબ યુદ્ધના ધોરણે સરકાર અને તંત્ર આ ચૂંટણી પંચ આમ જુઓ તો એસઆઈઆરની કામગીરી પૂરી કરવા માંગે છે, પણ સમય મર્યાદા વધારવી પડી છે। બીએલઓ ઉપરનું પ્રેશર આની પાછળનું કારણ છે કે પછી યોગ્ય સમયસર કામ નથી થઈ શકતું, લોકો સહકાર નથી આપી રહ્યા, કે પછી ગઈકાલે અમિતભાઈએ જે ગૃહમંત્રીએ લોકસભામાં જે વાત કરી કે કેટલાક કોંગ્રેસ અથવા તો ટીએમસી શાસિત રાજ્યો છે એ સહયોગ નથી આપી રહ્યા? એનું એકમાત્ર કારણ છે કે જે એમ્યુનરેશન ફોર્મ જે મતદારોને આપવામાં આવે છે એ મતદારોને આપવામાં આવેલા ફોર્મ પરત બીએલઓને નથી મળતા। બીએલઓ ઘરે જાય ત્યારે પણ પરત નથી આપતા, અથવા તો જે મતદારોની જવાબદારી છે કે આ ફોર્મ ભર્યા પછી પરત આપવા, એ ઝડપથી પરત ન આવતા હોવાના કારણે એનું ડિજિટલાઇઝેશન નથી થઈ શકતું અને એટલા જ માટે વારે વારે આ સમય છે એ વધારવો પડે છે। બિહારમાં ચૂંટણી હોવાના કારણે એ નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવામાં આવી હતી, જો કે આ બાકીના રાજ્યો છે એની અંદર આ સમય હજુ ચૂંટણી પંચ પાસે છે ને એટલે આ સમય વધારવામાં આવી રહ્યો છે। ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતમાં મોટે ભાગે 99.99% કામગીરી છે તે પૂરી થઈ ચૂકી છે। ગઈકાલના આંકડા પ્રમાણે લગભગ 1500 થી 1700 જેટલા ફોર્મ બાકી હતા કે રાજ્યભરની અંદર કે જે રિટર્ન બીએલઓ પાસે આવવાના બાકી હોય અને ડિજિટલાઇઝેશન બાકી હોય એ પ્રકારના કેસો હતા। જો કે આ રાજ્યોના સાથે ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નવી ડ્રાફ્ટ યાદી છે એ હવે 19 તારીખે પબ્લિશ કરવામાં આવશે। જી હિરેન, માહિતી બદલ આભાર।